સુરત શહેરના એબીસી અસ્મિતાના પત્રકાર ધનરાજ બાગલે કે જેઓ સામાજિક અને રાજકીય સૂઝ ધરાવે છે અને પોતાના પત્રકારત્વથી લોકોનું ધ્યાન ખેંચે છે. સુરત શહેર માટેની પોલીસ સલાહકાર સમિતિમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પત્રકાર પરિવાર માટે ગૌરવની વાત છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા ધનરાજ બાગલે તેમની નાની ઉંમરે સમાજના અનેક સળગતા પ્રશ્નો પર પત્રકારત્વ કર્યું છે. ધનરાજ બાગલેનો જન્મ 27 જૂન 1980ના રોજ સુરત શહેરમાં થયો હતો. તેમણે 1998માં પત્રકારત્વ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની શરૂઆત કરી હતી. સૌથી પહેલા તેઓ સ્થાનિક ચેનલ સાથે જોડાયા હતા. તે પછી તેઓ એબીપી અસ્મિતા ન્યૂઝના પત્રકાર તરીકે તેમના પત્રકારત્વ માટે જાણીતા બન્યા. સુરતમાં બોમ્બ પ્લાન્ટેશન હોય કે કચ્છમાં ભૂકંપ, તેમણે હંમેશા પોતાના જીવની પરવા કર્યા વિના પત્રકારત્વ કર્યું છે. એટલું જ નહીં, સુરતમાં પૂર જેવી કપરી પરિસ્થિતિમાં પણ તેમણે પત્રકારત્વ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. તાજેતરમાં તેઓ એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના દક્ષિણ ગુજરાતના બ્યુરો ચીફ છે. રાજકીય પત્રકારત્વમાં મજબૂત પ્રભાવ ધરાવતા ધનરાજ બાગલેનો શહેરની કાયદો અને વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલી પોલીસ સલાહકાર સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.